વાણે મંગલરૂપિણે ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં નૃણાં પરં મંગલં વક્त्रं મંગલકૃચ્ચ પાદચલિतं યસ્યાખિलं મંગલં સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલં નિત્યં ક્રિયાન્મંગલં. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કે, શ્રી ઘનશ્યામ મહારાજ કે જય. સર્વાવતારી, સર્વોપરી, સર્વોપાસ્ય જીવને જેનું મિલન થતા નિત્ય નૂતન વર્ષનો અધિકાધિક આનંદનો અહેસાસ થાય છે એવા ઉપાસ્ય ઈષ્ટદેવ અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એવા ભગવાનના મિલનના પ્રતાપે અખંડ આનંદના મહાસાગરમાં હિલોડા લેતા અને આપણને આવા હરિવર સાથે હથેવાળો કરાવનાર દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરતા ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાને સ્વામીજી તથા સ્વામી શ્રી ઘનશ્યામ વાલકરકદાસજી સ્વામી તથા સ્વામી શ્રી હૃદય ધારક ઘનશ્યામ હૃદય ધારકદાસજી સ્વામી, પાર્ષદો, સ્થાનિક તથા બહારગામથી પધારેલા અને દેશ વિદેશમાં વસતા અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તજનોને સંવત 2082ના નૂતન વર્ષના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. બધાને હેપી ન્યૂ યર એન્ડ નૂતન વર્ષાભિનંદન. ભગવાને કૃપા કરીને આપણને આ માણસનો જન્મ આપ્યો છે, તો આ દેહે કરીને નક્ષિક નિર્દોષ થઈ જવાય અને પ્રતિવ્રતાની ટેકવાળી, સાકારની ઉપાસનાવાળી નિષ્કામ ભક્તિ આપણા જીવનમાં દ્રઢ થઈ જાય ને, એવા ઉપાયો આપણે નિરંતર કરવા. ભગવાન તો આપણને મળ્યા છે, છતાંય ભક્તો ભગવાન કે પૂર્ણ કામપણું કેમ મનાતું નથી? તો જ્યાં સુધી જીવના હૃદયમાં દોષો પડ્યા હોય ને, એ દોષો પીડતા હોય ત્યાં સુધી એમ થાય કે હું તો કામી, ક્રોધી, લોભી, લંપટ, લુચ્ચો, દંભી, સ્વાદીઓ, આસક્તિવાળો છું, જેથી કરીને મારું કલ્યાણ થશે નહીં. એટલે જ્યાં સુધી દોષો ન ટળે ને ત્યાં સુધી આપણા હૈયામાં હા પડે નહીં. ત્યાં સુધી આપણને ભગવાનની કોરનો એવો કેફ ન વર્તે
કે આને આ દેહે મારું તો કલ્યાણ થઈ રહ્યું છે, એટલું જ નહીં છતે દેહે જ હું તો અક્ષરધામમાં છું. આવો જો અહેસાસ આપણે અખંડ કરવો હોય ને તો શું કરવું જોઈએ? દોષો ટાળવા જોઈએ. દોષો ટાળવા એ આમ તો ઘણા અઘરા છે. ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે સ્વભાવ ટાળવો એ તો સર્વથી કઠણ છે. તે તો અતિશય કલ્યાણનો જેને ખપ હોય તથા દૃઢ શ્રદ્ધાવાળો હોય તથા અતિ શૂરવીર હોય તથા કોઈ એક કહેનારો હોય તથા નિરંતર જાણપણામાં રહે, આ કહ્યા એવા ઉપાય કરતાં કરતાં જો અતિશય ખપવાળો હોય તો તે 7-8 વર્ષે કરીને એક સ્વભાવને ટાળે, નહીં તો 3 જન્મે કરીને ટળે. તે માટે જેને પોતાનો સ્વભાવ ટાળવો હોય તેને પ્રથમ તો મોટા સાધુ સાથે અતિશય હેત કરવું ને સાધુ નિરંતર કઠણ વચન કહેતા રહે તથા પોતે પણ તે સ્વભાવ ઉપર ખટકો રાખે તથા નિરંતર જાણપણામાં રહે તો ધીરે ધીરે સ્વભાવ ટળે, નહીં તો ન ટળે. ગોપાળાનંદ સ્વામી કહે છે સ્વભાવ ટાળવા એ કેટલા અઘરા છે. કહેતા દોષો ટાળી અને નક્ષિક નિર્દોષ થવું ને એ ઘણું અઘરું છે. પણ ભગવાન સ્વામિનારાયણ તો ખૂબ દયા કરી અને આપણને વચનામૃતમાં મફતમાં વિના પુરુષાર્થે નક્ષિક નિર્દોષ થવાના ઉપાયો રૂપી ટિપ્સ આપે છે. ગઢડા પ્રથમના 24મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એમ કહે કે જે ભગવાનને કામી સમજે તે અતિશય કામી થઈ જાય છે, જે ભગવાનને ક્રોધી સમજે તે અતિશય ક્રોધી થઈ જાય છે, જે ભગવાનને લોભી સમજે તે અતિશય લોભી થઈ જાય છે, અને જે ભગવાનને ઈર્ષાવાન સમજે તે અતિશય ઈર્ષાવાન થઈ જાય છે. પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય અને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. 1 પૈસાની મહેનત છે. માત્ર આપણા મનથી ભગવાનને વિશે એવો દિવ્ય ભાવ, એવો સદભાવ કેળવવો કે ભગવાનમાં કોઈ દોષ નથી. કારણ કે ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. જેવા ભગવાનને જાણીએ ને એવા આપણે થઈએ. તો મફતમાં નક્ષિક નિર્દોષ થવાનો ઉપાય એટલે ભગવાનને નક્ષિક નિર્દોષ સમજવા. વળી પ્રથમના 73માં ભગવાન કહે છે મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થઈ જાય છે, અને જે મોટા પુરુષને વિશે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. ભગવાને આ બીજો ઉપાય બતાવ્યો કે સ્વામી જેવા સત્પુરુષ હોય ને એને નખદિક નક્ષિક નિર્દોષ સમજવા લ્યો તો આપણે નક્ષિક નિર્દોષ થઈ જઈએ. અને જો એવા સત્પુરુષના વિશે દોષ પરઠીએ તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને દોષના મહાસાગર થઈ જઈએ. કામાદિક બધા દોષો આવીને આપણા હૈયામાં નિવાસ કરે લ્યો. વળી પ્રથમના 58માં ભગવાન એમ કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ તેની ભક્તિ અતિશય વૃદ્ધિ પામતી જાય, અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે
તો પોતે કૂતરા જેવો કામી હોય તે મહા નિષ્કામી થાય. અને જો મોટા પુરુષના વિશે કામીપણાનો દોષ પરઠે તો પોતે ગમે તેવો નિષ્કામી હોય તોય અતિશય કામી થઈ જાય. અને મોટા પુરુષના વિશે ક્રોધી લોભીપણાનો દોષ પરઠે તો પોતે ક્રોધી લોભી થાય. અને મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિર્માની, નિસ્વાદી, નિસ્નેહી સમજે તો પોતે પણ સર્વ વિકારથી રહિત થઈ જાય ને પાક્કો હરિભક્ત થાય લ્યો. પ્રથમના 58માં ભગવાન કે તમારે દિન પ્રતિદિન ભગવાનની વૃદ્ધિ ભક્તિ વૃદ્ધિ પમાડવી હોય, પાક્કા હરિભક્ત થવું હોય, સર્વે વિકારથી રહિત થવું હોય તો મોટા પુરુષને સર્વ વિકારથી રહિત સમજો લ્યો. કેવળ મનની ભાવના માત્રથી આપણા દોષો ટળી જતા હોય આવી મફતની ટિપ્સ મેળવી અને ભક્તો ખરેખર નક્ષિક નિર્દોષ થવાના ઉપાયો સુગ્ન ડાયા સમજુ મુમુક્ષુએ કરી લેવા જોઈએ. ભગવાન કેટલા દયાળુ છે વિચાર તો કરો. અનંત કાળથી આ જીવ નક્ષિક નિર્વિકારી અને નિર્દોષ થયો નથી. એના પરિણામે તો આ 184માં ભવાટવીમાં ભટકે છે. અને માત્ર આટલી ટિપ્સ યાદ રાખી અને મોટા પુરુષ અને ભગવાનને નક્ષિક નિર્દોષ જાણે તો નક્ષિક નિર્દોષ થઈ જવાય. એટલું જ નહીં, પ્રતિ ક્ષણે આપણી ભક્તિ છે એની વૃદ્ધિ પામે અને પાક્કા હરિભક્ત થવાય લ્યો. ક્ષણે ક્ષણે યદ નવતામ ઉપૈતિ તદેવ રૂપમ રમણીયતાયા. એ કે આપણા જીવનને રમણીય બનાવવું હોય ને તો ક્ષણે ક્ષણે કંઈક નવીનતા આવવી જોઈએ. તો જૂનું આપણે જ્યાં સુધી ભૂલશું નહીં ત્યાં સુધી નૂતન વર્ષ ક્યારેય જીવનમાં આવશે નહીં. માટે જૂના જે કંઈ રાગ દ્વેષ ઈર્ષા અસૂયા માન અપમાન હાનિ વૃદ્ધિ હર્ષોક થયા હોય, ક્યાંય લડાઈ ઝઘડા બોલાચાલી અણબનાવના બનાવ બન્યા હોય કે કોઈના પરત્વે પૂર્વગ્રહ બાંધ્યા હોય તો એ બધા જ છોડીને જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીશું, સત્સંગમાં સર્વ પ્રત્યે દિવ્ય ભાવ રાખીશું અને અરસ પરસ ત્યાગી ગૃહી આચાર્ય મહારાજ બ્રહ્મચારીઓ પાર્ષદો બધાનો મહિમા સમજીશું કે આ તો બધા મારા અક્ષરધામના સાથીઓ છે. એમ જ્યારે મહિમા સમજીશું ને ત્યારે આપણે અખંડ આનંદમાં હિલોડા લેશું. કરીને આટલું કરવાનું છે ભક્તો. જ્યાં સુધી નક્ષિક નિર્દોષ નહીં થવાય ને ત્યાં સુધી ભગવાનના ધામમાં જવાશે નહીં. અને આમ જોઈએ તો નક્ષિક નિર્દોષ થવું એ ઘણું અઘરું કામ છે. પણ ભગવાન અને મોટા પુરુષને ખાલી નક્ષિક હૃદયપૂર્વક જાણીને આપણે નક્ષિક નિર્દોષ થઈ જઈએ એટલો સરળ ઉપાય ભગવાને આપણને કરુણા કરીને ઘણા વચનામૃતોમાં દેખાડ્યો છે. નાનકડો એક દોષ હોય ને ત્યાં સુધી અક્ષરધામમાં જાતા એ આડો આવે. માટે આપણે આ વર્ષે નક્કી કરવું છે કે આપણા દોષો બધાય ભગવાન અને સત્પુરુષને નક્ષિક નિર્દોષ જાણીને ટાળી નાખવા છે. અને એમના બધા ગુણો છે એને યાદ કરીને એના ગુણોને, અને ભગવાન તો અનંત કલ્યાણકારી ગુણોના માલિક છે. તો એવા ભગવાનને જાણીએ, સ્વામી જેવા સત્પુરુષને એવા સદગુણોના ભંડાર જાણીએ તો આપણે પણ સદગુણોના ભંડાર થઈ જઈએ. તે આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને ગુરુવર્યના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને ત્યાગી ગૃહી સૌ કોઈને ભગવાન અને અતિશય મોટા પુરુષને વિશે સતત સદગુણો જ દેખાય અને દુર્ગુણ કહેતા દોષ તો ક્યારેય દેખાય નહીં.
અને એના ફલ સ્વરૂપે આપણે બધા નક્ષિક નિર્દોષ થઈએ એટલું જ નહીં, પણ ભગવાનની ભક્તિ દિન પ્રતિદિન આપણે વૃદ્ધિ પામે અને પાક્કા હરિભક્ત થઈએ. આજના નૂતન વર્ષે ભગવાનને પામવા માટેના જે ભક્તો વિવિધ નવીન ઉપાયો જે કરતા હોય એનાથી વિશેષ કહેતા માળા, દંડવત, પ્રદક્ષિણા આદિક જે ભગવત પ્રસન્નતાના સાધન, સત્શાસ્ત્રોનું વાંચન, શ્રવણ, કથા, કીર્તન, ધૂન, દંડવત આદિ જે કરતા હોય એનાથી વિશેષ કરવાનો જે સંકલ્પ કરો, એ સંકલ્પ પણ ભગવાન શ્રી હરિ સૌનો પૂર્ણ કરે અને એના આ નૂતન સંકલ્પોથી પ્રસન્ન થયેલા ભગવાન આલોકમાં પણ આપણને બધાને સુખિયા કરે અને દેહને અંતે પોતાની હજુર સેવામાં રાખે. એટલી પ્રાર્થના સાથે દેશ વિદેશમાં વસતા સર્વે ભક્તજનોને પુનઃ નૂતન વર્ષના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.